તો સિંહોના શંકાસ્પદ મોત મુદ્દે વન્યપ્રધાને નિવેદન આપ્યું છે। કયા રોગથી મોત થયું છે તે હજુ નથી જાણી શકાયું। રોગનું કારણ જાણવા તપાસ ચાલુ હોવાનું મુળુબેરાએ જણાવ્યું। વન્યપ્રધાન મુળુબેરાની TV9 સાથે ખાસ વાતચીત વિડીયો સામે આવ્યો છે। તો ઉલ્લેખનીય છે કે હવે જે પ્રકારે સિંહબાળના મોત થયા છે તેને લઈને હવે કોઈ શંકાસ્પદ વાયરસ જે છે તે સિંહોને શિકાર બનાવી રહ્યો છે તે પણ એક મોટો સવાલ છે। આ મામલે હવે તપાસ શરૂ કરી દેવામાં આવી છે। જે સિંહો છે તેઓના રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે, સિંહબાળને પકડવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ સ્કેનિંગ દ્વારા તેમની તપાસ કરવામાં આવશે। આ સિંહોને પાંજરે પૂરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ તેમની તપાસ અત્યંત જરૂરી બનશે, કારણ કે એકાએક જે રીતે સિંહબાળના મોત થઈ ચૂક્યા છે તેને કારણે એ પણ શંકા સેવાઈ રહી છે કે ખરેખર કોઈ રોગચાળો ફાટી નીકળ્યો છે અને તેને કારણે આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। હાલ દેશની અને તેમાંય ખાસ કરીને ગુજરાતની શાન ગણાતા સિંહોના માથે સંકટ તોડાઈ રહ્યું હોય તે પ્રકારે સિંહબાળોના મોત થયા છે। ત્યારે સિંહોના શંકાસ્પદ મોત મામલે વન્યપ્રધાને પણ નિવેદન સામે આવ્યું છે તેમનું કહેવું છે કે આ તપાસ ચાલુ છે, પરંતુ કયા રોગથી તેમનું મોત થયું છે તે વિશે કોઈ જાણકારી સામે નથી આવી। હાલ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે। સિંહોમાં જો કોઈ રોગ પ્રવર્તી રહ્યો હશે તો તેને લઈને તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ તેમની યોગ્ય સારવાર કરાવવામાં આવશે। હાલ તો સિંહોના રેસ્ક્યુ કરી તેમને પાંજરે પૂરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ આ સિંહોની તપાસ શરૂ કરવામાં આવશે। તો જે પ્રકારે આ ઘટનાઓ સામે આવી રહી છે તેને લઈને ચોક્કસથી એક ચિંતાની લહેર પણ ફરી વળી છે, કારણ કે અચાનક જ સિંહબાળોના મૃત્યુ થવા લાગ્યા છે અને આ સિંહબાળના મૃત્યુ કોઈ રોગને કારણે થયા હોય તેવી શંકા જે છે તે પ્રબળ બની છે। હાલ ત્યારે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે। વન્યપ્રધાન સાથે પણ TV9 ખાસ વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો, જેમાં તેઓએ નિવેદન આપ્યું છે કે આ મામલે તપાસ ચાલુ છે। રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। માનવામાં એવું પણ આવી રહ્યું છે કે આ વિસ્તારમાં ફરી એકવાર રોગચાળો વકર્યો છે। ત્યારે સાથે વાત કરવા માટે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બહેરા ઉપસ્થિત છે। મુળુભાઈ, આજે જે રીતે જાફરાબાદ વિસ્તારની અંદર આખું જે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, સિંહ બાળનું રેસ્ક્યુ કરાયું છે, કેટલાક સિંહ બાળને પાંજરે પૂરવામાં આવ્યા છે, શું પ્રાથમિક કારણ છે જે સામે આવી રહ્યું છે? આજે મને જે સમાચાર મળ્યા છે પ્રમાણે અમરેલી જિલ્લામાં જાફરાબાદ રેવન્યુ વિસ્તાર છે, ત્યાં જે નાના બાળ સિંહ બાળ છે એ કુલ લગભગ 3નું મૃત્યુ થયું છે। 2 દિવસ પહેલાં 2 અને 1 આજે, અને ત્યાંથી 6 અત્યારે કુલ 3 સિંહણ અને 6 બચ્ચા છે એને ત્યાં આઇસોલેશનમાં રાખ્યા છે। વેટરનરી કોલેજ જુનાગઢથી બધા ડૉક્ટરો અને જે અમારા રેસ્ક્યુ સેન્ટર છે ત્યાંથી જે ડૉક્ટરો છે એને આઇસોલેશન કરી અને એને બધી જ તપાસ કરી રહ્યા છે। એકદમ જે સિંહ બાળનું મૃત્યુ છે એ લગભગ 3 મહિનાની આસપાસની ઉંમરના હતા। આ વિસ્તારની અંદર સિંહ બાળના મૃત્યુ છે એની સંખ્યા વધી રહી હોવાની પણ વાત આવી રહી છે અને 2017-18માં બેબસિયા નામનો રોગચાળો થયો હતો અને જેના કારણે પણ જે તે સમયે પણ 30 જેટલા જે સિંહો હતા એમનું મૃત્યુ થયું છે। તો અત્યારે જે મૃત્યુ થઈ રહ્યું છે અથવા તો જે રેસ્ક્યુ થઈ રહ્યું છે એની પાછળનું શું કારણ છે? અત્યારે જે આઇસોલેશન કર્યા છે એ ત્યાં જે એને વેટરનરી કોલેજના ડૉક્ટરો જુનાગઢથી ત્યાં રવાના કર્યા છે અને ત્યાં સ્થાનિક જે ડૉક્ટરો છે એની તપાસ કરશે, પછી મૃત્યુનું કારણ શું છે, કયા પ્રકારનો રોગ છે એ માહિતી અત્યારે મારી પાસે નથી, પણ એના માટે અમારા ત્યાં CCFથી લઈ અને બાકીના BCF ને બધા ત્યાં હાજર છે। જુનાગઢ જે વેટરનરી કોલેજના ડૉક્ટરોને પણ બોલાવ્યા છે અને એના બ્લડના સેમ્પલ બાકીની બધી તપાસ કરશે, પછી કારણ શું છે એ જાણવા મળશે। આજ સવારથી રેસ્ક્યુ ચાલી રહ્યું છે, હજુ કેટલો સમય લાગી રહ્યું છે કે જે વાતચીત થઈ રહી હોય કે હજુ રેસ્ક્યુ કરવા પડશે? અને આખી કેમ કે સિંહો એ એશિયાટિક લાયન્સ એ આખો પ્રાઇડવાળી વાત છે, તો એને બચાવવા માટે, એની સાચવણી માટે સરકાર અને તંત્ર શું કામ કરી રહ્યું છે? અત્યારે
મારે જે માહિતી મળી છે એ પ્રમાણે આટલી છે કે 3 સિંહણ અને 6 બચ્ચા છે એને જ અત્યારે ત્યાં આઇસોલેશન કરીને રાખ્યા છે અને એના બ્લડના સેમ્પલને બધું લઈ અને એની તપાસ થઈ રહી છે. બાકી આ વિસ્તાર સિવાય અત્યારે જે મને માહિતી આપી છે એ પ્રમાણે બીજા વિસ્તારોમાં આ પ્રકારે નથી, પણ સિંહના રક્ષણ સંવર્ધન માટે અને રક્ષણ માટે જે કંઈ કરવું પડે એ બધું જ કરવા માટે ત્યાં સમગ્ર ટીમ અને ડૉક્ટરોને સાથે રાખી અને એના માટે પૂરતી કાળજી લેવામાં આવશે. આજ 5:30 વાગે મેં એક મિટિંગ પણ રાખી છે અને આ કઈ રીતે નાના બાળ છે આ સિઝનમાં એને કેવા પ્રકારના અન્ય પશુઓમાં પણ અત્યારે રોગચાળો હોય છે, તો કયા રોગ છે, શું કારણ છે, એના માટે માહિતી જે અત્યારે મળી છે એ આટલી જ છે કે બાકીના જે 9 જેટલા જેને આઇસોલેશન કર્યા છે, 6 બચ્ચા સહિત 3 મોટી સિંહણ છે, અને એની સેમ્પલ આવી જાય, એનો રિપોર્ટ આવે પછી બાકીનો માહિતી મળી શકે. પણ એના માટે જે કંઈ કરવાનું છે એમાં અમે પૂરા ચિંતિત છીએ. અમારા PCCF વોર્ડન જે છે એને અને CCF જુનાગઢ અને DCF એ બધા જ આખી ટીમ છે ને એ જોઈ રહી છે. એમાં જે કંઈ કરવું પડે એ કરશું. પણ હજુ સુધી કયો રોગ છે અથવા તો રોગચાળો એ વિસ્તારમાં ફેલાયો છે કે નહીં એની હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી? ના, હજુ કોઈ સ્પષ્ટતા નથી. એને અત્યારે એટલું જ કીધું કે આજ એકદમ નાના બાળ હતા અને એને 2 દિવસ પહેલાં મૃત્યુ થયું છે અને એકનું આજે એ રીતના વાત કરી છે. તો એ કારણ શું છે એ ત્યાં ટીમ ગઈ છે જુનાગઢ જે કોલેજ છે એમાં લેબમાંથી બાકીના બ્લડના રિપોર્ટ આવી જાય અને પછી જે કંઈ એમાં કરવા જેવું છે અત્યારે જેને આઇસોલેશન કર્યા છે એ અને બીજા વિસ્તારોમાં પણ જોવા માટે કીધું છે કે આવું કંઈ હોય તો વન વિભાગના બધા અધિકારી છે એમાં એ પૂરી મહેનત કરી રહ્યા છે અને સરકાર આના માટે ખૂબ ચિંતિત છે. ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે. તો આ હતા વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, જે સ્પષ્ટતાથી કહી રહ્યા છે કે સિંહ બાળ અને જો અત્યારે કયા પ્રકારનો રોગ છે તેની સ્પષ્ટતા થઈ નથી, પરંતુ તેના જે બ્લડ સેમ્પલ છે તે લેવામાં આવી રહ્યા છે. સિંહોના સંવર્ધન માટે સરકાર સતત કાર્યરત છે અને આ જે જો રોગચાળો હોય તો પણ એ અન્ય વિસ્તારોમાં ન ફેલાય તે માટે પણ જે એક્શન છે તે લેવામાં આવશે. તેની માટેની જે મહત્વપૂર્ણ બેઠકો છે તે પણ આજે થશે. કેમેરામેન નવનીત સાથે કિંજન મિશ્રા, TV9 ગાંધીનગર.